योगीश्वरो महासेन कार्तिकेयोऽग्निनन्दन स्कंदकुमार सेनानी स्वामी शंकर संभव गांगेयस्ताम्रचूडश्च ब्रह्मचारी शिखिध्वज तारकारी रुमापुत्र क्रौंश्चारिश्च सदानन शब्द ब्रह्म समुद्रश्च सिद्ध सारस्वतो गुह सनत कुमारो भगवान भोग मोक्ष फलप्रद अष्टाविंशति नामानि मदीयानीति य पठेत् प्रत्युषे श्रद्धया युक्तो मुको वाचस्पतिर्भवेत् महामंत्रमयानेति मम नामानि कीर्तयेत् महाप्रज्ञामवाप्नोति नात्र कार्य विचारणा। आ સ્કંદ કુમાર કાર્તિકેય ભગવાન કાર્તિક સ્વામીનું 28 નામનું 28 નામાની 28 નામનું સ્તોત્ર છે। આ મહાસ્તોત્ર છે। આ સ્વયં ભગવાન કાર્તિક સ્વામીએ જ પોતે સ્વમુખે કહેલું છે અને આ સ્તોત્રનો મહિમા એવો છે કે એમાં એનું જે ફલશ્રુતિ છે એનું વર્ણન કરતાં ભગવાન એમ કહે છે કે 28 નામાની મદિયા નીતિય પઠેત, મેં આપેલા 28 નામનો આજે પાઠ કરે છે પ્રત્યુષે શ્રદ્ધયા યુક્તો, દરેક ઉષા કાળે દરેક સવારે પ્રત્યુષે શ્રદ્ધયા યુક્તો મુકો વાચસ્પતિર્ભવેત, એ મૂર્ખ હોય તો પણ મહાન વિદ્વાન બને છે। મુકો વાચસ્પતિર્ભવેત મહામંત્રમયાનીતિ મહામંત્રમદ્યાનીતિ મમ નામાનું કીર્તયેત મહાપ્રજ્ઞામવાપ્નોતિ નાત્ર કાર્ય વિચારણા। જે આ મેં આપેલા સ્તોત્રનો પાઠ કરે છે એનું અનુષ્ઠાન કરે છે એની એ સાધન પ્રમાણે જે સાધના કરે છે એને હું મહાપ્રજ્ઞાનું દાન આપું છું। મહાપ્રજ્ઞામાં આપનોતી નાત્ર કાર્ય વિચારણા। ભગવાન કાર્તિક સ્વામી એને મહાપ્રજ્ઞાનું દાન કરે છે। એટલે મેં મારા ગ્રુપમાં જે ઘણા ડલ સ્ટુડન્ટ્સ હતા, જે એવરેજ સ્ટુડન્ટ્સ હતા, મારા મિત્રોના બાળકો હતા, મારા સગા સંબંધીઓના બાળકો હતા, એ બધાને મેં આ સ્તોત્ર આપ્યું અને એ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી એ એબોવ એવરેજ થઈ ગયા। એ બિલો એવરેજ હતા અને ડિસ્ટિંક્શન મેળવતા થઈ ગયા। એટલે ભગવાન કાર્તિક સ્વામીનો બીજો પણ એક મહિમા છે। દેવા સેનાની નામ અહમ સ્કંદ। ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ વિભૂતિ યોગમાં અર્જુનને કીધું છે કે સેનાની નામ અહમ સ્કંદ, હે અર્જુન, સેનાપતિઓમાં હું સ્કંદ છું। સ્કંદ એટલે કુમાર કાર્તિકેય, કાર્તિક સ્વામી, બરાબર। તો સ્કંદ છે એ શિવપુત્ર છે, શિવજીના જ્યેષ્ઠ પુત્ર છે, ઉમા મહેશ્વરના જ્યેષ્ઠ પુત્ર છે, કનિષ્ઠ પુત્ર છે એ ભગવાન ગણપતિ દાદા છે અને એ પોતે દેવતાઓના સેનાપતિ છે। તો ગ્રહોમાં સેનાપતિ કોણ છે? મંગળ। તો મંગળની બાધાઓ જે હોય, મંગળથી જાતક જ્યારે પીડિત થતો હોય, માંગલિક કુંડળી હોય, આ મંગલ જેનો અશુભ હોય, જેના જન્માક્ષરમાં મંગળની બાધાને કારણે, એટલે કે છે ને ઘાટડીય મંગળ અને પાટડીય મંગળ, દીકરીઓને ઘાટડીય મંગળ હોય, દીકરાઓને કંઈક પાઘડીય કે પાટડીય મંગળ હોય, તો વોટ્સો એવર, પણ એ મંગળની તમામ પીડાઓમાં સ્કંદ કુમાર કાર્તિકેય બહુ કામ કરે છે અને એનો અચિંત્ય મહિમા છે કાર્તિક ભગવાનનો। તો આ જે 28 નામનું સ્તોત્ર છે એ તો બહુ ઇઝી છે, બહુ નાનકડું છે। તો બધા મિત્રોને વિનંતી કે પોતાના બાળકો માટે આનો એક નિત્ય પાઠ કરે અને કમસે કમ આગામી શ્રાવણ માસ જે હવે 10-15 દિવસમાં ચાલુ થશે, એ 15 દિવસ દરમિયાન, આ 15 દિવસ પછી 1 મહિના દરમિયાન આ કાર્તિક સ્વામીના સ્તોત્રનો નિયમિત રીતે આખું ઘર પાઠ કરે અને બાળકો પણ ખાસ પાઠ કરે। જે વિદ્યાર્થી બાળકો છે એ બધા ખાસ પાઠ કરે। ચલો, જય મહાકાલ। ઓમ ઓમ ઓમ।